અને બીજું પણ જીવનમાં યાદ રાખજો સાહેબ કે કથાની અંદર કેટલું માણસ બેઠું એ જોવાની કાંઈ જરૂર નથી આપણે, પણ અત્યારે જે બધા બેઠા છે બધા હાચા બેઠા છે સાહેબ. બાકી તમે જોવા જાઓ જેને જેને આજે સંત તુલસીદાસજી મહારાજે રામાયણ લખી ત્યારે કોઈ શ્રોતા તો હતું જ નહીં, એ પોતે જ વક્તા પોતે શ્રોતા હતા, તોય આખી રામાયણ લખાઈ ગઈ. વિચાર તો કરો. ત્યાર પછી કૈલાસના શિખર ઉપર ભગવાન શિવ માં ભવાનીની જ્યારે કથા કહેતા હતા ત્યારે પણ તમે જોવા જાઓ વક્તા એક જ હતા અને શ્રોતા પણ એક જ હતો, તોય આખી રામાયણ ભગવાન શિવે પાર્વતીને કહી. ત્યાર પછી કાગભૂષણજી મહારાજ એ જે રામાયણ કહી ત્યારે ગરુડજી હતા ને સામે હંસો પરમહંસો બેઠેલા હતા, પણ ફક્ત એ ગરુડજી જ બેઠેલા હતા સાહેબ. એટલે કથામાં કેટલું બેઠું છે. અરે આ સુખદેવજી મહારાજે ગંગાના કાંઠે ભાગવત કથા કરી ત્યારે 88,000 ઋષિ મુનિઓ બેઠેલા હતા, અને શ્રોતામાં જો નામ બોલાવાનું હોય તો પરીક્ષિત રાજાનું જ બોલાવાનું હતું, કારણ કે 7 દિવસમાં મુક્તિ એને જ મળી, બીજા કોઈને ના મળી. એટલે કથામાં કેટલું બેઠું છે એ સાથે કોઈ લેવા દેવા નથી આપણે, પણ આપણે આપણા જીવનું કલ્યાણ થાય એ જોવાની જરૂર છે. બાકી ઘણા જોવા કે લાવ કેટલું માણસ છે સાહેબ, માણસ જોવાની અંદર તો તારો જીવ ચાલ્યો જશે, પછી તું કઈ માણસ જોવા રહેવા નથી. એની કરતા તારું પોતાનું જીવન સુધારી લે, કારણ કે આ પુરુષોત્તમ માસ 3 વર્ષે એક જ વાર આવે છે. આખો મહિનો આવે છે. આવનાર સમયનો કદાચ પુરુષોત્તમ માસમાં આપણે હોઈએ કે ના હોઈએ કોને ખબર પડી સાહેબ? એ કોને ખબર કે આપણે બધા રહેવાના છે? જો એ પહેલા અચ્યુતમ કેશવમ થઈ જશે અને તમે પછી અમરાજને કહો હજુ ફરી એક પુરુષોત્તમ માસ મારે કરવો છે, કથા વાર્તાઓ સાંભળવી છે, તો ત્યારે તું સાંભળી શક્યો નહીં, ના તારે મરવાના એન્ડ ઉપર પુરુષોત્તમ માસ યાદ આવ્યો તને સાહેબ? એ માણસને મરવાના એન્ડ ઉપર બધું ડાપણ બહુ છે, હું આમ કરી નાખું તેમ કરી નાખું, ફલાનું કરી નાખું, ઢીકનું કરી નાખું. એટલે જીવતા હતો તારી પાસે હામ દામ ઠામ બધું જ હતું, ત્યારે તું તો કઈ કર્યું નહીં, ત્યારે નકરી ખોદકી જ કરી, આગી પાછી જ કરી દે. અને હવે એમનું તેડું આવ્યું છે, હસતો હસતો જતો રહે યમરાજ પાસે, જે તને ન્યાય કરશે એની રીતના દંડ કરશે. પણ માણસને સાહેબ એ ટાઈમે એટલું બધું આમ ઈચ્છા થાય કે મેં આમ કરી નાખ્યું હોત તો સારું, આમ ના કર્યું હોત તો સારું, તો ત્યારે તે વિચારી લીધું હોત તો શું આવત ભઈલા તને. એમ તમે સુમન યાની કે સુંદર મન રાખવાનું સાહેબ. 7 દિવસ ક્યારે ચડાયેલું મોઢું નહીં રાખવાનું, હસતા રહો. કારણ કે આપણો કનૈયો તમે જોવા જાઓ સાહેબ, પ્રભાસ પાટણની અંદર 56 કોટી યાદવો એના એના દીકરાઓ જ્યારે અંદર ઝઘડીને મર્યા ને તો એ કનૈયો હસતો તો. વિચાર કરો. રામજી પણ તમે 14 વર્ષ વનવાસ ભોગ્યો તોય કનૈયો હસતો તો ના, રામ હસતો તો સાહેબ. 14 વર્ષ વનવાસ ની અંદર રામજી તોય હસતા હતા, કે આ તો બંધારણમાં બધું હતું જ, એટલે એમાં મારે દુખી થવાની કાંઈ જરૂર જ નથી, પણ મારાથી બીજું નવું ના થાય પાપ એ વિચારવાનું છે. 2001-2 માં ધરતીકંપ સાહેબ લખેલો જ હતો, પંચાંગમાં પણ ઉલ્લેખ કરેલો જ હતો. હા, પછી એમાં આપણે અફસોસ કરીશું, પણ આપણાથી પાપ ના થાય એ વિચારવાનું છે. એમ અહીંયા 7 દિવસ તમારું મન કેવું રાખવાનું? સુંદર હસતો ચહેરો. હસતો ચહેરો છે ને એ ભગવાનના હસ્તાક્ષર છે સાહેબ, યાદ રાખો. હસતો ચહેરો એ ભગવાનના શું છે? હસ્તાક્ષર છે. 7 દિવસ અહીં બેઠા હોય, થોડીક સ્માઈલ આપો. આજે મારા કનૈયાની વાતો થવાની છે ભાઈ, મારો કનૈયો આજે અહીં આવવાનો છે અને અમારું કલ્યાણ કરશે ને અમારા વડવાનું પણ કલ્યાણ કરશે. હસતા હસતા જો આવું પોઝિટિવ થિંકિંગ કરશો ને તો અવશ્ય સાહેબ તમારા વડવાનું તો કલ્યાણ થઈ જશે, પણ તમારું થઈ જશે સાથે સાથે. એટલે પહેલો કયો મુદ્દો? સુમન, એટલે સુંદર મન રાખવાનું, મન ક્યારે બગાડવાનું નહીં. ત્યાર પછી નમન સાહેબ, યાની કે નમસ્કાર. અહીંયા જ્યારે તમે આવો ને
તો બે હાથ જોડીને નમસ્કાર પહેલા કરવા દૂરથી, કારણ કે આ વ્યાસપીઠ કૃષ્ણની પીઠ છે. હું પણ જ્યારે અહીં આવું ત્યારે તમે જો સાહેબ, હું સીધો ડફ દઈને નહીં બેસી જતો. બેસી જશો ડફ દઈને કે લાય ભાઈ બેસી જાઉં? પહેલા વ્યાસપીઠની ગરિમા જાળવવાની, અને એનું જે કંઈ પણ આજે મારે મંત્રોચ્ચાર થતા હોય, ભગવાનને પ્રણામ થતા હોય, નમસ્કાર થતા હોય, એ કરવાના. અને એની પ્રદક્ષિણા કરીને પછી એની રજા લઈને પછી આ પીઠ ઉપર બેસવાનો મારો અધિકાર મને મળે છે. બાકી સાહેબ સીધું બેહી ના જવાય. જો સીધું બેહી જાવ ને તો અહંકાર આવી જાય. શું આવી જાય? અને અહંકાર આવે એટલે હંમેશા એ માણસનું પછી પતન ચાલુ થઈ જાય. શું થઈ જાય? પતન. જેમ કે નારદજીને અહંકાર આવી ગયો તો કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કર્યો તો નારદજીએ, અને ત્યારે એ નારદજીએ કામદેવને એટલા બધા વખાણ કર્યા અહંકારમાં કે ભગવાન શિવ પાસે જઈને કહે છે, તમે તો કામદેવને બાળીને ભસ્મ કર્યો, પણ મેં તો કામ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધેલો છે. ત્યારે ભગવાન શિવ કહે છે કે નારદજી, આ ઇતિહાસની ચર્ચા વિષ્ણુ ભગવાનને ના કરતા. હા, તોય તમે જો વિષ્ણુ ભગવાન પાસે ગયા, વિષ્ણુ ભગવાનને થયું કે મારા ભક્તને અહંકાર આવી ગયો, અભિમાન આવી ગયું, એ દૂર કરવું જ પડશે. એટલે એટલી મોટી દૂર જઈને વિશ્વમોહિની રચના કરી, સુંદર એવી એક સ્ત્રી જગદંબાને ઊભી કરી. અને પરિણામ નારદજીએ વિચાર થયો કે સ્વર્ગના બધાય દેવતાઓ જો લગ્ન કરતા તો હું કેમ ના કરું? લ્યો, ડખો થયો કે ના થયો? સ્વર્ગના બધાય દેવતાઓ જો લગ્ન કરતા તો હું કઈ થોડો વાંઠો રહી જાઉં, હું ગોઠવી દઉં. પણ કર્યા છે એને પૂછી લે કે કેવો ડખો થાય છે, પછી કેટલી વીએ હો થાય. મહિનો દોઢ મહિનો થાય એટલે તરત તેલનો ડબ્બો નથી ભાઈ. હા, આમ નથી, તેમ નથી, આવતા વર્ષે મારે મામેરું ત્યાં ભરવાનું છે સાહેબ. ના આમાં કાંઈ ખરું ટેન્શન? લીલા લેરડે અમારો જ્યાં ઉતારો છે ગોપાલભાઈના ઘરેથી, બેન મને કે જે ખાવ કહી દેજો. હા, સરસ સરસ તમને બનાવીને જમાડીશ. રસ પીઓ તો રસ પણ કહેજો સાહેબ, વિચાર તો કરો. બાકી અત્યારે મારે લેવા જવું હોય તો કિલોના કેટલા રૂપિયા છે બોલો જોઈએ? કાંઈ ઠેકાણું ખરું? અને લીલા લેર છે, ધુબાકા છે. એમ કહેવાનો મતલબ કે નારદજીને એ જે સુંદરી જોઈ એટલે એની સાથે વિવાહ કરવાની ઈચ્છા થઈને પરિણામ સાહેબ ઇતિહાસ તો ઘણો બધો લાંબો છે. ભગવાનને આ ગમ્યું નહીં એટલે એ વિશ્વમોહિનીનો હાથ જોવામાં આવ્યો તો એની અંદર હાથની હસ્તરેખામાં એવું લખ્યું હતું કે જે કંઈ પણ આજે બ્રહ્માંડોનો અધિપતિ હશે એ જ આ કન્યા એની સાથે લગ્ન કરશે. પણ નારદજી ખોટું બોલ્યા કે જે આ દીકરીની સાથે જે લગ્ન કરશે ને એ બ્રહ્માંડનો અધિપતિ થશે. આવું ઊંધું બોલ્યા. અને પરિણામ તમે જો, એ વિશ્વમોહિનીને ભગવાન વિષ્ણુ લઈ ગયા. અને નારદજી ત્યાં ભગવાન શિવના બે ગણો હતા, અને એ ગણોએ કહ્યું કે નારદજી મોડું તો જોઈ આવું તું તમે. હવે એ ટાઈમે તો અરીસો તો હતો નહીં કે લાય મોડું જોઈ લઈએ. હવે અત્યારે છાસર મોડા જોવા અરીસામાં જાય કેવું છે કેવું નહીં. બાકી પહેલા ક્યાં અરીસા હતા સાહેબ બોલો જોઈએ? અને એ ટાઈમે મોડું જોવે તો પાણીમાં જોવું પડતું. તો નારદજીએ પાણીમાં પોતાનું મોડું જોયું ને તો વાંદરા જેવું દેખાનું, ને એમાં હામાં વિષ્ણુ ભગવાન મળ્યા. વિષ્ણુ ભગવાનને નારદજીએ અહંકાર આવેલો, ક્રોધ આવે, અને ક્રોધમાં શ્રાપ આપી દીધો કે જાઓ, તમે મને જેમ પત્નીના વિયોગથી તડપાયો છે એમ તમારો જ્યારે ત્રેતાયુગમાં રામા અવતાર થશે ને તો તમે પણ 14 વર્ષ સુધી પત્નીના વિયોગથી તડપાશો. સાહેબ તમે જુઓ, એક અહંકાર ક્યાંથી ક્યાં માણસને લઈ ગયો. એક અહંકાર. તોય ભગવાન વિષ્ણુને સાહેબ કોઈ દા શ્રાપ નડે નહીં, કોઈ લાગે જ નહીં. તે છતાંય ભક્તનો શ્રાપ માથે લઈ લીધો. અને આની કોઈ બે શિવના ગણને કહ્યું જાઓ તમે રાક્ષસો થઈ જશો. પછી અંતિમ સમય એ વિશ્વ મોહિનીની જે માયા હતી ને એ પડદો હટાવી દીધો. અને એ પડદાની પછી સાહેબ નારદજીને દુઃખ થયું કે મેં બહુ ખોટું કરી નાખ્યું. ભગવાન પાસે ક્ષમા માગી કે મને માફ કરી દો. ત્યારે ભગવાને કહ્યું કે મારી હું તો ક્ષમા કરી દે, પણ તમે અપરાધ કર્યો છે મહાદેવનો. જાઓ મહાદેવ પાસે જઈ આવો, ભજન કરો ગુફામાં જઈને. અને ઓલા ભગવાન શિવના બે ગણો આવીને કહે છે અમારું નિરાકરણ તો કરો નારદજી, તમે શ્રાપ આપી દીધો છે અમને. અને એ ટાઈમે કહ્યું કે જાઓ, તમને મારવા માટે સાક્ષાત ભગવાન આવશે.
એ જ ભગવાન શિવના બે ગણો ત્રેતાયુગની અંદર રાવણ અને કુંભકર્ણ બન્યા સાહેબ. આ એક અહંકાર ક્યાંથી ક્યાં માણસને લઈ ગયો અને છેક ત્રેતાયુગ સુધીનો આખો ઇતિહાસ લખાઈ ગયો. એટલે સાહેબ જીવનમાં નમસ્કારમાં ક્યારે અહંકાર ના આવવો જોઈએ. હા, અને જેને નમસ્કાર કરો દિલથી કરો સાહેબ. એમ અહીંયા ભગવાન કેવા છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. ભગવાન કેવા છે સાહેબ? હા, કારણ કે આ શ્લોકની અંદર મંગલાચરણમાં કહ્યું છે કે કૃષ્ણને ઓળખવા માટે 3 સ્વરૂપ બતાયા છે. કૃષ્ણને કોઈ પણ વ્યક્તિને ઓળખવા હોય તો 3 સ્વરૂપથી જ ઓળખાય. અને 3 સ્વરૂપનો પરિચય કયો કે એનો સ્વરૂપ પરિચય, બીજું કાર્ય પરિચય અને ત્રીજોનો સ્વભાવ પરિચય. એનું સ્વરૂપ કેવું છે ત્યારે કહ્યું છે કે સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન સચ્ચિદાનંદ છે. આઠે પોર આનંદમાં 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 જ રહે છે. ત્યાર પછી વિશ્વોત્પત્યાદિ હેતવે. ભગવાન વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરતા છે. ત્યારે કોઈ સજ્જને પૂછ્યું કે ભગવાનને જો પછી વિનાશ જ કરી દેવો હોય તો ભગવાને શા માટે આ સૃષ્ટિ બનાવી? સાહેબ, ભગવાને સૃષ્ટિ જેમ એટલા માટે બનાવી કે જેમ રાષ્ટ્રપતિ ચૂંટણી કરાવે અને ચૂંટાયેલા સભ્યોને કેબિનેટમાં બેસાડ્યા પછી લાગે કે બરાબર હજુ એ કેબિનેટ ચાલતી નથી, એટલે એ રાષ્ટ્રપતિ ધારે તો એ કેબિનેટ વેર વિખેર પણ કરી નાખે. એમ ભગવાન આ સૃષ્ટિનું સર્જન કરે, પાલન કરે, પણ જો બરાબર હરખું ગાડું ન ચાલે તો ભગવાન એનો વિનાશ પણ કરી નાખે છે સાહેબ. આ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા ભગવાન કૃષ્ણને સાહેબ આપણે બધા જ નમસ્કાર કરીએ છીએ. ત્યાર પછી સાહેબ જે કૃષ્ણની કથા કહેનારો છે ભગવાન સુખદેવજી મહારાજને નમસ્કાર કરે છે, કારણ કે એ પરીક્ષિત રાજાના ગુરુ છે, જેને મોક્ષ આપવાનો છે સાહેબ. એટલે જીવનની અંદર યાદ રાખજો સાહેબ. હું ઘણીવાર મેં આપણે ગોત્રીમાં કહેલું કે 2 વસ્તુ જીવનમાં ક્યારે બદલવી નહીં. સુખી થવું હોય તો 2 વસ્તુ ક્યારે નહીં બદલવી. અને એ 2 વસ્તુ કઈ? એ ગામનો ગોર નહીં બદલવો અને તમારી પરંપરાનો ગુરુ ક્યારે નહીં બદલવો સાહેબ. ગમે તેટલો સંઘર્ષ કેમ ના આવે પણ ગામનો ગોર નહીં બદલવાનો સાહેબ, અને પરંપરાનો ગુરુ નહીં બદલવાનો. કારણ કે ગુરુનો મહિમા શાસ્ત્રોમાં બહુ અનન્ય કયો છે. આપણા બધાને તો એવા સદગુરુ શ્રી લાલજી મહારાજ મળ્યા છે સાહેબ, જેને આ ધરતી ઉપર કેટલા જીવોનું કલ્યાણ કર્યું, કેટલાના દુઃખો ભાગ્યા.